ચાલો તો આપણે ઇન્સ્ટિટ્યૂટના ક્વેશ્ચન જોઈએ. આ બધી ટર્મ્સ કન્ડિશન આપણે જે લખેલી છે કે બાયબેક માટે આ લોકો સિક્યુરિટી પ્રીમિયમને પણ ફરી રિઝર્વમાં કાઉન્ટ કરે છે, જે આપણને ઓલરેડી ખબર છે કે બાયબેક કરેલો ટેસ્ટ કરવી, રિસોર્સિસ ટેસ્ટ, એમાં યાદ કરો સેકન્ડ ટેસ્ટ જે કરતા એમાં શું લખતા, શેર હોલ્ડરનું ફંડ, એમાં લખતા પહેલા ઇક્વિટી શેર કેપિટલ પ્લસ શું કરતા સિક્યુરિટી પ્રીમિયમ. તો અહીંયા લોકો સિક્યુરિટી પ્રીમિયમને પણ યુઝ કરવાની પરમિશન આપે છે બાયબેક માટે, તો લખેલું છે. ચલો પછી નાની નાની બે થિયરી છે એ પણ જોઈ લઈશું આપણે. પણ કયો ક્વેશ્ચન હોમવર્કમાં આવ્યો હતો? સેકન્ડ અને ફોર્થ. ચલો એમાં પહેલા હું ફર્સ્ટ ક્વેશ્ચન સોલ્વ કરાવું. આપણને નોર્મલ પહેલા બેલેન્સ શીટ આપેલી છે, શેર કેપિટલ, રિઝર્વ એન્ડ સરપ્લસ, લોંગ ટર્મ બોરોઇંગ, ટ્રેડ પેયેબલ. જો કે આ કેસમાં આપણે આનું કંઈ કામ નથી, કારણ કે બાયબેકમાં આપણે મેન આ બેનું કામ હોય, શેર કેપિટલ અને રિઝર્વ એન્ડ સરપ્લસ. પણ છતાં એકવાર ઉપરથી રફલી જોઈ લે વસ્તુ. નોટ સ્ટોક કાઉન્ટ એમાં આપ્યું છે ઓથોરાઇઝ, જોજો વર્ડ્સ, ઓથોરાઇઝ, ઇશ્યુ એન્ડ સબસ્ક્રાઇબ, કે બધું આ જ છે. ઓથોરાઇઝ એટલી જ હતી, ઇશ્યુ બી કરી દીધા છે. ચલો ફૂલ્લી પેડ અપ છે. આ શા માટે જોવું પડશે ફૂલ્લી પેડ અપ છે? કારણ કે એઝ પર રૂલ્સ પાર્ટલી પેડ અપ કોઈ દી બાયબેક નો થાય અથવા પ્રેફરન્શિયલ હોય તો એ બી રિડક્શન થઈ શકે નહીં. તો આ પહેલું જોઈ લેવાનું. રિઝર્વ એન્ડ સરપ્લસમાં નામ આપ્યા છે એ જોઈ લેવાનું. બાકીનું આપણે અત્યારે કઈ કામ નથી જોવાનું. પહેલો દાખલો સિમ્પલ ખાલી કીધું, યુ આર રિક્વાયર્ડ ટુ પાસ નેસેસરી જર્નલ એન્ટ્રી. કોઈ ટેસ્ટ નથી કરવાનું કીધું, કોઈ બેલેન્સ શીટ બનાવવાનું નથી કીધું, તો એકદમ નોર્મલ દાખલો હતો. ચલો 4 સ્ટેપમાં જે સોલ્વ કરવી છે, ફૂલ્લી પેડ અપ તો છે જ. પહેલું કામ હું કરશું, જો બાયબેક પ્રીમિયમ થી કરવાનો હોય તો સોર્સ ક્રિએટ કરી દો. આ નહીં બોલવાનું પહેલા. ચલો બાયબેક પ્રીમિયમ થી છે, હા કીધું જ છે કે 20% ઇક્વિટી શેર બાયબેક કરો 15 રૂપિયાના ભાવ. હવે પ્રીમિયમ ને બધું ક્યાંથી ગણવાનું છે? ફેસ વેલ્યુ. તો ઉપર ક્વેશ્ચનમાં આપેલી છે ફેસ વેલ્યુ કેટલા રૂપિયા છે, તો 10 રૂપિયા. કેટલા ટકા બાયબેક કર્યા હોય કીધું આપણને? 20%. તો ક્વોન્ટિટી 3 લાખના 20%, 60. ચલો તો પહેલા સોર્સ ક્રિએટ કરી દઈએ. એના માટે પહેલું કોનો યુઝ કરવાનો? સિક્યુરિટી પ્રીમિયમ. સિક્યુરિટી પ્રીમિયમ અકાઉન્ટ ડેબિટ. અને જો આમાં પૈસા ખૂટી જાય તો આપણે ફ્રી રિઝર્વ નો બી યુઝ કરી શકાય. તો 2 પ્રીમિયમ પેયેબલ ઓન શેર બાયબેક. ચલો કેટલો પ્રીમિયમ તો ની ગણતરી 3 લાખના પહેલા 20%, એટલે ક્વોન્ટિટી મળી ગઈ કહેવાય. ચલો ધ્યાન આપતા પર શેર કેટલા રૂપિયા પ્રીમિયમ છે? 5. તો આનો ગુણાકાર કરીને કરી દેવાનો 3 લાખ. તો 3 લાખ, પણ આ સીધું 3 લાખ લખી નહીં દેવાનું. પહેલા સિક્યુરિટી પ્રીમિયમમાં બેલેન્સ તો ચેક કરો. 3 લાખ છે, એમાં બીજો અટવાડો ઉપર કીધું છે આ જે રકમ લખી છે એની પાછળ 3 મીંડા છે. ઓકે, તો સિક્યુરિટી પ્રીમિયમ 500, એટલે ફૂલથી એક્ઝામમાં ઉતાવળમાં એવું સમજશે કે 500 જ છે, તો આમાંથી ખાલી 500 જ વાપરશે. અને બાકીના ઘટા 3 લાખમાંથી 2,99,500. આવું થશે. આ તમે જ લખીને આવશો જોજો. તો આપણી પાસે પાછળ મીંડા 3 છે, એટલે કેટલા થઈ ગયા? 5 લાખ. તો આપણે 3 ની જ જરૂર છે. લો સોર્સ ક્રિએટ થઈ ગયો. સેકન્ડ સ્ટેપ શું છે? કેન્સલ કરો. ચલો ભાઈ પેમેન્ટ જોતો પહેલા કેન્સલ કરવો પડે. ઇન્સ્ટોલમાં બધું આડાવડું લખેલો છે, આપણે એમ નહીં લખે ભૂલાઈ જશે. અમુક વાર ક્રમમાં લખશો બધા. પહેલા શેર કેન્સલ કરો. ઇક્વિટી શેર કેપિટલ અકાઉન્ટ ડેબિટ. પ્રીમિયમ ચૂકવો તો એને બી કેન્સલ કરવો પડે. પ્રીમિયમ પેયેબલ ઓન શેર બાયબેક અકાઉન્ટ ડેબિટ. ચલો કેપિટલ કેટલા રૂપિયાનું થશે? તો આના પહેલા 20% એટલે કેટલા કહેવાય? 60,000. શેર ઓલવેઝ કઈ વેલ્યુ છે? ફેસ વેલ્યુ. તો 6 લાખ આ પહેલા. અને આ તો ઉપર ગણ્યું તો છતાં બી લખી દે 60,000 ને પર શેર 5 રૂપિયા પ્રીમિયમ છે, 3 લાખ.
ચલો હવે અહીંયા જમા લખવાના બે ઓપ્શન. કયા બે ઓપ્શન? શેર હોલ્ડર નું નામ લખી શકો અથવા તો શેર બાયબેક ખાતે. એટલે હોલ્ડર ને જ આ રિપ્રેઝન્ટ કરે છે. શેર બાયબેક ખાતે 6 ને 3 9. એટલે આ બે સ્ટેપ પૂરો થઈ ગયો. સોર્સ બી ક્રિએટ થઈ ગયો, કેન્સલ થઈ ગયા. હવે આને પેમેન્ટ આપો. ચલો શેર હોલ્ડર પૈસા લઈ ગયા તો શેર બાયબેક અથવા તો હોલ્ડર ખાતે ઉધાર. બેનિફિટ રિસીવર અકાઉન્ટ ડેબિટ ટુ બેંક અકાઉન્ટ. રૂપીસ પ્રમાણે કેટલા આવશે? 9 લાખ. ચલો છેલ્લું સ્ટેપ શું પ્રોવાઈડ કરો? સેફ્ટી. સેફ્ટી પ્રોવાઈડ કરવાના કેટલા ઓપ્શન? 2. નવા શેર ઇશ્યુ કરો અથવા ફ્રી રિઝર્વ માંથી સીઆર. આ ક્વેશ્ચનમાં ક્યાંય લખ્યું છે નવા શેર ઇશ્યુ કર્યા આપણે ક્યાં? નહીં, તો એક જ ઓપ્શન બાકી રહ્યો, ફ્રી રિઝર્વ માંથી કર્યું. ચલો ફ્રી રિઝર્વ માં પહેલા બને ત્યાં સુધી કોને વાપરવાનું? જનરલ. આપ્યું હોય તો, નો આપ્યું હોય તો એક જ વચ્ચે કયું? પીએનએલ અને 2 સીઆરઆર અકાઉન્ટ. તો એક્ઝામમાં બે માંથી જોઈ લો શેમાં પૈસા છે. તો ઉપર ચેક કરી લો નામ. આ રેવન્યુ રિઝર્વ એટલે જનરલ રિઝર્વ, ફ્રી રિઝર્વ છે બોલે તો 4,000. આપણે કેટલા? 4,000 ને પાછળ 3 મીંડા છે, 4 લાખ. અને આપણે જોતા કેટલા? 9 લાખ. ફરીથી એક્ઝામમાં આ જ મિસ્ટેક કરે છે. પેમેન્ટ આપ્યું ની જોવે છે. પેમેન્ટ ને હંમેશા કેપિટલ જેટલાથી કેન્સલ થાય એટલી સેફ્ટી આપવાની. એટલે 6 લાખ ફેરવાના છે. એમાં જનરલ રિઝર્વમાં કેટલા છે? 4 લાખ. જનરલ રિઝર્વ 40 લાખ છે તો બધા જ આમાંથી યુઝ કરશું. હવે જો જનરલ રિઝર્વ નામ લખ્યું તો જનરલ રિઝર્વ લખજો. જનરલ રિઝર્વ નામ નથી, રેવન્યુ રિઝર્વ તો રેવન્યુ રિઝર્વ જે નામ આપ્યું હોય. આ નથી આપ્યું તો એક્ઝામમાં જરૂર નથી તો લખવાનું નહીં. આ સેફ્ટી બી પ્રોવાઈડ કરી દીધી. થઈ ગયું કામ પૂરું. તો આ સ્ટાર સ્ટેપમાં તમારી જર્નલ લખેલી હશે, જોઈ. ચલો પણ હા, હજી એક પોઈન્ટ આપેલો છે. ફોર ધીસ પર્પઝ ઇટ સોલ્ડ ઇન્વેસ્ટમેન્ટ ₹30 lakhs ફોર ₹25. તો 30 લાખમાં વેચ્યો. 30 લાખનો ઇન્વેસ્ટમેન્ટ વેચ્યું ફોર એટલે 25 લાખ. તો એક્ઝામ આવી નાની મિસ્ટેક ન થાય. પ્રોફિટ કર્યો કે લોસ કર્યો? લોસ. તો લોસ તો આપણે સીધું ક્યાં લખી શકાય? પીએનએલ. લોસ ઓન સેલ લખો તોય ભલે, પીએનએલ લખો તોય ભલે. બેંક થી પૈસા મળ્યા 25 લાખ, 5 લાખનો લોસ કર્યો અને રૂપિયા મળ્યા. ઇન્વેસ્ટમેન્ટ ગયું, નામ આપ્યું છે ઇન્વેસ્ટમેન્ટ નું કાંઈ તો ખાલી ઇન્વેસ્ટમેન્ટ. વોર્ડ ગોઝ આઉટ ક્રેડિટ. 25 ને 5 30, 30 લાખ લઈ દીધા. જોઈ લો સર. જો પહેલા આને છે ને લખ્યું ઇન્વેસ્ટમેન્ટ વેચ્યું, પછી સીધા શેર કેન્સલ કર્યા, પછી પેમેન્ટ કર્યું, પછી સેફ્ટી સોર્સ ક્રિએટ કર્યા અને છેલ્લે પછી સેફ્ટી પ્રોવાઈડ કરી. બરાબર? 600 લાખ. તો અહીંયા હવે આમ લખ્યું, આગળ પાછળ જોશે તો પાછું સ્ટેપ બદલાવે. એટલે વારે વારે આપણે અટવાય છે એમ એક સ્ટેપ ફોલો કરીશું આપણે. ડેટ ન આપી એટલે આપણે આ ક્રમમાં ફોલો કરતા. જો ડેટ આપી પછી આમ ન આવે, જે તારીખે જે ઘટના બની એ તારીખે લખવી પડે. ચલો બીજો ક્વેશ્ચન. સૌથી પહેલા કહે છે અનલિમિટેડ છે, કાઉન્સમાં લખો નોન લિસ્ટેડ કંપની. લિસ્ટેડ હોય નોન લિસ્ટેડ આપણે તો જે કામ કરવાનું સીઝ કરશું. ફર્નિશ યુ વિથ ધ ફોલોઇંગ બેલેન્સ શીટ એઝ 31 માર્ચ 2001. અહીંયા બી ડેટા કરોડમાં આપ્યા છે. ઉપર લખ્યું છે બધા ડેટા કરોડમાં છે. 100 કરોડ, 300 કરોડ, 40 કરોડ આ રીતે આપ્યો છે. એમાં મેન આપણે આ બે કામ છે. છતાં બે ઉપરથી રફલી જોઈ લાગે. એમાં આ ખાસ જોવું પડે એકવાર, કારણ કે પેમેન્ટ કરવા માટે હોવું તો જોઈએ ને પહેલા. ચાલો પછી ઓથોરાઇઝ આપ્યું છે, બધું ભેગું આપ્યું છે. ઓથોરાઇઝ યાદ છે, ઇશ્યુ બી યાદ છે ને સબસ્ક્રાઇબ બી યાદ છે. 12% રિડીમેબલ પ્રેફરન્સ શેર ₹100 છે ને શું છે? ફુલી પેડ. અને પાછા ઇક્વિટી શેર ઈ બી ફુલી પેડ. રિઝર્વ એન્ડ સરપ્લસ માં કેપિટલ આ ફ્રી રિઝર્વ કહેવાય. આનો યુઝ ન કરતા ભૂલથી. સિક્યુરિટી પ્રીમિયમ રેવન્યુ રિઝર્વ. બસ આનું થોડી વાર કઈ કામ નથી. ચલો નેક્સ્ટ પોઈન્ટ.
કંપની redeem preference share on 1st April 2001. એની પહેલા આગળ નથી વાંચવું, હું તો અહીંયા જ આવી જાઉં. પહેલા એક નાનો પોઈન્ટ આપણે શીખી ગયા યાદ બી કરી લઈએ. ચલો, ઇન્વેસ્ટમેન્ટ કયા ભાવે લખાય? કોસ્ટ ઓર એનઆરવી, કોસ્ટ ઓર ફેર વેલ્યુ, વિચ એવર ઇઝ લો. ફેર વેલ્યુ એટલે માર્કેટ વેલ્યુ. તો કોસ્ટ તો 100 રૂપિયા, માર્કેટ વેલ્યુ કેટલી છે? તો વિચ એવર ઇઝ, એટલે લખ્યું છે ને વિચ એવર ઇઝ લોઅર. સરસ. ચાલો બીજું 2 મિનિટ માટે અહીંયા 50 હોત તો માર્કેટ વેલ્યુ 50 હોત તો તોય નો લખત 50. નોન કરંટ છે. લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ કયા ભાવે લખાય? કોસ્ટ ટુ કોસ્ટ ઓર અધર ધેન ટેમ્પરરી ડિક્લાઇન. જો આમાં હોત ને હવે 50 અને લખ્યો હોત ને પરમેનન્ટ ડિક્લાઇન, તો એક જર્નલ મારે એડ કરવી પડે, વેલ્યુ ઘટાડવાની, પ્રોવિઝન ક્રિએટ કરવું પડે. પીએનએલ એકાઉન્ટ ડેબિટ ટુ ઇન્વેસ્ટમેન્ટ પ્રોવિઝન, એટલે ભાવ ઘટાડવો પડે. જો કે અહીંયા એવું કઈ હતું નહીં, પણ ટોપિક યાદ કરેલો. એટલે જો કઈ રીતે થયું, જોયું ને કઈ રીતે થયું. ગમે ત્યારે કોઈ ટોપિક પાસ નો આવે ને તો એ રિમાઇન્ડ કરી દેવા, એનાથી આખું ચેપ્ટર તમને તરત યાદ આવી જશે. કંપની રિડીમ પ્રેફરન્સ, જો કે છે કંપની પહેલા શું કરવા માંગે છે? રિડક્શન. તો આપણે કાલે આવું શીખ્યા હતા, પ્રેફરન્સ છે. ઇટ ઓલ્સો બાઉટ, અને ડેટ આપી, જો હવે ડેટ આપી છે 1 એપ્રિલ. ઇટ ઓલ્સો બાઉટ બેક, એટલે બાય બેક, ભૂતકાળ આપ્યો છે. 50 લાખ ઇક્વિટી શેર 10 રૂપિયાનો એક અને 50 રૂપિયાના ભાવે. ધ પેમેન્ટ ઓફ અબાઉ મેડ, શું પ્રોબ્લેમ છે? The payment of above were made out of used bank balance, which appear as a part of current asset. તો current asset નું જે કઈ નામ આપ્યું તે બધી બેંક બેલેન્સ જેવી ધારણા કરજો. તમને 2 કામ કીધા છે, જર્નલ બી રેકોર્ડ કરો, નવી બેલેન્સ શીટ બી બનાવો. તો ઘરેથી આ હોમવર્કમાં આપ્યું હતું, ડાઉટ કર્યો હોય તો જોઈ લઈશું. ચલો, તો હંમેશા બધા જ દાખલા ઇન્સ્ટિટ્યૂટમાં જોશો તો જ્યાં પ્રેફરન્સ શેર રિડક્શન નો ટોપિક હશે ને તો ઇક્વિટી પહેલા એનો પોઈન્ટ હશે હંમેશા. ચલો, તો આપણે પહેલા કારણ નિયમ એવું કહે છે, એટલે બાયબેક કરવા હોય તો પહેલા બાયબેક કરી નાખે, પૈસા ખૂટી જાય નહીં, પછી પ્રેફરન્સ શેર વાળું શું દેશ? કારણ કે પ્રેફરન્સ શેર ને તો સમય ફિક્સ હોય, એ તારીખે રિડક્શન કરવા પડે. પણ બાયબેક થોડી કમ્પલસરી છે. બાયબેક તો આપણને ઈચ્છા હોય તો કરવાનો. તો સર સિમ્પલ, પહેલા રિડક્શન કરવાનું, પણ ડેટ બી આપણને કીધી છે. ચલો, તો એમાં યાદ કરો કેટલા સ્ટેપ હતા? કાલે 2 ભાગ પડ્યા હતા. પ્રેફરન્સ શેરના 2 માં 6 સ્ટેપ છે, પણ ઇક્વિટીમાં પહેલા 2 સ્ટેપ કોઈ દી આવતા નથી. ચલો, પહેલું પ્રેફરન્સ શેરનું સ્ટેપ, ફુલ્લી પેડ અપ છે કે નહીં ચેક કરો. હા, ફુલ્લી પેડ અપ હતા. બીજું, ફુલ્લી પેડ અપ હોય કોઈ દી ફોરફિટેડ થાય નહીં, તો 2 સ્ટેપ હોય વધ્યા 4. તો પાછું જે સ્ટેપ આપણે હમણાં લખ્યું ઇક્વિટીમાં એ રિપીટ. પહેલું શું કામ કરવાનું? સોર્સ ક્રિએટ કરવો પડે કે ચેક કરો. સોર્સ ક્યારે ક્રિએટ થાય? પ્રીમિયમ. તો ક્યાંય લખ્યું પ્રેફરન્સ રિડક્શન પ્રીમિયમ થી કરાય નહીં, તો ફેસ વેલ્યુ ટુ ફેસ વેલ્યુ. ત્રીજો સ્ટેપ બી ગયું. ચોથો સ્ટેપ કેન્સલ કરો. શું કેન્સલ કરો? પ્રેફરન્સ. ચલો, કેટલા ટકાનું એવું કઈ આપ્યું છે? 12. તો લખવાનું. આગળ પાછો બીજો કઈ શબ્દ લખ્યો રીડીમેબલ કે ખાલી પ્રેફરન્સ? હા, તો એ લખવું પડે, રીડીમેબલ પ્રેફરન્સ શેર કેપિટલ અકાઉન્ટ ડેબિટ. ચલો, 2 પ્રેફરન્સ શેર હોલ્ડર, હોલ્ડર્સ પાસેથી શેર પાછા આવ્યા તો એ બેનિફિટ ગિવર અકાઉન્ટ ક્રેડિટ, મારી લાયબિલિટી ભવિષ્યમાં દેવાના છે. ચલો, ક્વોન્ટિટી ગોતી લઈને રૂપિયા બી ગોતી લઈને, ક્વોન્ટિટી ન આપીએ તો રૂપિયા સીધા લખો, વાંધો નથી. 75. આપણે બે અહીંયા ઉપર મેન્શન કરી દેવા કે ઉપર જે ડેટા છે બધા કરોડમાં છે, એટલે વારે વારે આપણે લખવું નહીં. ચલો, ધ્યાન આફ્ટર ચોથું સ્ટેપ છે. 5મો સ્ટેપ પેમેન્ટ કરો. કોણ પેમેન્ટ લઈ જશે? પ્રેફરન્સ શેર હોલ્ડર. બેનિફિટ રિસીવર અકાઉન્ટ ડેબિટ ટુ બેંક અકાઉન્ટ 75. ચલો,
ધેન આફ્ટર કયું સ્ટેપ હતું? પાંચમું સ્ટેપ ગયું. છઠ્ઠું સ્ટેપ સેફ્ટી પ્રોવાઈડ. પણ આપણે છઠ્ઠું સ્ટેપ ઇક્વિટી ને પ્રેફરન્સ એનું બેનું સાથે લખશું એટલે એને થોડી વાર આવવાની. ચલો હવે ઇક્વિટી તરફ આવો. ઇક્વિટીમાં 6 સ્ટેપ જ છે પણ બે કોઈ દે આવતા નથી. કયા? ફુલ્લી પેડ અપ નો ટોપિક નથી આપતા આ લોકો, અને ફુલ્લી પેડ અપ હોય તો કોઈ દિવસ જપ્તી આવશે તો અહીંયા 4 જ લીધા. ચલો આમાં પાછું ત્રીજું સ્ટેપ આવી ગયા. 2 તો ગયા. ત્રીજો સોર્સ ક્રિએટ કરો. તો પહેલા પ્રીમિયમ છે કઈ? હા, 10 નો શેર કેટલામાં બાય બેક? 50. તો 40 રૂપિયા પ્રીમિયમ છે. સોર્સ ક્રિએટ કરો. પહેલા શેમાંથી યુઝ કરવાના? સિક્યુરિટી પ્રીમિયમ. ચલો પણ રૂપિયા ગોતી લઈએ પહેલા. કેટલા બાય બેક કર્યા? ક્વોન્ટિટી આપી જ છે. 50 લાખ શેર બાય બેક કર્યા. તો શેર આખું લખી દે પેલા. પ્રીમિયમ ટુ પ્રીમિયમ પેયેબલ ઓન બાય બેક. ચલો 50 લાખ ક્વોન્ટિટી મલ્ટીપ્લાય બાય પર શેર પ્રીમિયમ કેટલું થાય? 40. 50 લાખ ગુણ્યા 40 તો 20 જ લખશું બીકોઝ ઉપર લખી દીધું કરોડ છે. ચેક કરો હવે સિક્યુરિટી પ્રીમિયમમાં કઈ બેલેન્સ છે? હા છે, પણ કેટલી છે? 25. અને આપણે તો ખાલી કેટલી જોઈએ છે? તો બધા જ અહીંયાથી યુઝ થાય. વચ્ચે જગ્યા આટલી રાખી કે કદાચ ન હોય તો પીએન લખવા થાય અથવા જનરલ રિઝર્વ. ચલો આ બી સ્ટોક. નેક્સ્ટ સ્ટેપ શું આવશે પછી? કેન્સલ કરો. ઇક્વિટી શેર કેપિટલ અકાઉન્ટ ડેબિટ. પ્રીમિયમ પેયેબલ ઓન બાયબેક અકાઉન્ટ ડેબિટ. ચલો બાયબેક નું પ્રીમિયમ છે 20. કેપિટલ કેટલો હશે? 50 લાખ અને ગુણ્યા 10 ફેસ વેલ્યુ પ્રમાણે 5 કરોડ. તો ટોટલ કેટલા આપશો હોલ્ડરને? 25. તો શેર બાયબેક ખાતે ક્રેડિટ આપશો, જે આપ્યા નથી એટલે લાયબિલિટી ખાતે જમા 25. ચલો ધેન આફ્ટર કેન્સલ થઈ ગયા તો હવે શું કરવું પડે? પેમેન્ટ આપી. ચલો પેમેન્ટ આપી દઈએ. શેર બાયબેક અકાઉન્ટ ડેબિટ. બાયબેક માં અટવાઈ જતા હોય તો હોલ્ડર શબ્દ કાઉન્સમાં લખી રાખો એટલે પૈસા લઈ ગયા એટલે બેનિફિટ રિસીવર અકાઉન્ટ ડેબિટ. ચેક થી પૈસા ચૂકવા ટુ બેંક અકાઉન્ટ. ચલો પાંચમું સ્ટેપ ગયું. છેલ્લું સ્ટેપ બાકી કયું? સેફ્ટી પ્રોવાઈડ કરો. ચલો સેફ્ટી માટે પહેલા હું જનરલ આપ્યો છે કે હા રેવન્યુ રિઝર્વ. તો રેવન્યુ રિઝર્વ લખશું. રેવન્યુ રિઝર્વ નો મતલબ જે નફો આપણી પાસે હતો એ એમાંથી આપણે યુઝ કર્યા છે, રિઝર્વમાં ફેરવા છે. ચલો અને 2 પાછી જગ્યા થોડી દો. જગ્યા જરૂર પડે તો વાપરશું. પીએનએલ પણ જો કે બીજું કોઈ નામ નથી એટલે હશે જ પૈસા તો સ્પેસ નથી મૂકવી. તો સીઆરઆર અકાઉન્ટ. તો પહેલું કામ જૂની સેફ્ટી કઈ બાકી હતી? હા, તો પ્રેફરન્સ શેર કેપિટલ કેટલાના કેન્સલ થયા હતા? તો એ એક તો આપવા પડશે. અને ઇક્વિટી શેર કેપિટલ કેટલાના કેન્સલ થયા? 5. તો આપણે ગણતરી લખવાની 75 પ્રેફરન્સ શેરના 5 ઇક્વિટીના ટોટલ થઈ ગયા 80 કરોડ. તો 80 વાપરી નાખી. લો કોઈ એસેટ વેચવાના ડેટા કીધા છે મને? નીચે હવાલામાં જોયું કોઈ એસેટ નહીં તો પૂરું થઈ ગયું. હવે નોટ્સ તો અકાઉન્ટમાં મારે ખાલી 2 નોટ્સ બનાવવાની રહી, બાકી બધું બેઠું છાપવાનું કઈ ચેન્જીસ નથી. તો આપણે એક કામ કરીએ, ખાલી નોટ્સ બનાવી દો. આખી બેલેન્સ તો તમે બનાવીને લાવ્યા જ છો. ચલો એસઆર માં નોટ્સ નંબર. ચલો પહેલી નોટ બનાવી. કઈ બનાવીશ પહેલી નોટ? શેર કેપિટલ. શેર કેપિટલમાં પહેલા હંમેશા હું લખવાનું ઓથોરાઇઝ, પણ ભેગું આપ્યું છે એટલે આપણે ભેગું લખશું. ઓથોરાઇઝ ઇશ્યુ એન્ડ સબસ્ક્રાઇબ કેપિટલ. ચલો પહેલા કેટલા ઇક્વિટી શેર હતા? ક્વોન્ટિટી પહેલા ક્વોન્ટિટી ઓછું નો હોય તો ગોતી શકાય ને. ક્વોન્ટિટી આપણે શીખ્યા છે. 25 કરોડ ને ડિવાઈડ કરો 10 વડે 2 કરોડ
એમાંથી કેટલા આપણે રિડક્શન કરી નાખ્યા 50, તો વધ્યા કેટલા 2 કરોડ. અને એકની પ્રાઇસ કેટલી છે 10 રૂપિયા ઈચ, તો કેટલા થઈ ગયા 20 કરોડ. ઉપર લખી દઈશું આ બી ડેટા અમે બનાવી કરોડમાં છે. ચલો પ્રેફરન્સ શેર વધ્યા કઈ નહીં, તો બોલો સિમ્પલ. ટોટલ મળી ગયું 20 કરોડ. ચલો બીજું નામ આપણો કયું ચાલુ થાય, રિઝર્વ એન્ડ સરપ્લસ. ચલો રિઝર્વ એન્ડ સરપ્લસ માં મારી પાસે પહેલું નામ શું આપ્યું તો કેપિટલ રિઝર્વ. ચલો એમાં કોઈ મેં ચેન્જીસ કર્યો છે નહીં, તો એઝ ઇટ ઇઝ રહેશે 15. પછી નામ આપ્યું છે સિક્યુરિટી પ્રીમિયમ. ચલો એમાં કઈ યુઝ કર્યા છે, હા તો ઇનર કોલમમાં લખશું 25 રૂપિયા માઇનસ રાઇટ ઓફ અથવા એડજસ્ટ કર્યું, કેટલા રૂપિયા એડજસ્ટ કર્યા રાઇટ ઓફ કર્યા છે, તો અહીંયા એક વાર યુઝ કર્યા છે 20, તો વધ્યા કેટલા 5. ચલો ત્યાર પછી બીજું નામ શું છે, રેવન્યુ રિઝર્વ. રેવન્યુ રિઝર્વમાં કેટલા આપ્યા હતા 260. ચલો આમાં કઈ યુઝ કર્યા હતા, હા થાય તો માઇનસ ટ્રાન્સફર ટુ CR 80, તો વધ્યા કેટલા 180. હવે કઈ છે અહીંયા નથી, પણ અહીંયા નવું નામ લાવ્યા ને, હા CR, એમાં આવ્યા 80. ટૂંકમાં આમાંથી પૈસા કાઢ ને કે નહીં ખાતા અલગથી લાવ્યા, બધા ટોપિક લખાઈ ગયા. આનો ટોટલ કરી નાખો 280. તો 2 મેન નોટ હતી અને એક નોટ કેશ વાળી ખાસ આવે કે કેશમાં કેટલા ઘટ્યા, તો એક અહીંયા ઘટ્યા છે 75 અને એક અહીંયા પર ઘટ્યા છે 25, એટલે 100 ઘટ્યા. તો નવી જે બેલેન્સ શીટ બને એમાં 100 ઘટાડી દેવાના. જેમ કે તમને આપ્યું છે કે જે કઈ કરંટ એસેટ હતી આ બધી, એમાં બેંક બેલેન્સ પડી જ છે 200, એમાં 100 ઘટાડી દઈશું, 100 બચશે. ક્લિયર હતો પોઈન્ટ? ઓકે. ચલો 1 મિનિટ સમજવા માટે ખાલી જોઈશ. માની લો આમાં ટેસ્ટ કરવાનું કીધી હોત કે કંપની શું 50 લાખ બાયબેક કરી શકે, તો રફલી પાછું યાદ કરી લઈએ. પહેલી ટેસ્ટ, ચલો આઉટસ્ટેન્ડિંગ શેર કેટલા હતા પહેલા, શેર 2.5 કરોડ હતા. આના મેક્સિમમ કેટલા ટકા બાયબેક થાય 25%. 2.5 કરોડના 25%, કેટલા 6,25,000. ફરીથી 2.5 કરોડના 25%, આના 10% કરો તો 25 લાખ થઈ જાય, 62,50,000. જો આવું થાય મીંડાનો ખ્યાલ છે, બરાબર છે. અને પછી આપણે લખીને આવશું નો કંપની કેન નોટ બાય બેક, કારણ કે 6,25,000 જવાબ આવ્યો. નેક્સ્ટ પોઈન્ટ રિસોર્સિસ ટેસ્ટ. તો 2.5 કરોડની પહેલા ઇક્વિટી છે વત્તા સિક્યુરિટી પ્રીમિયમમાં બાયબેક પહેલા સિક્યુરિટી પ્રીમિયમમાં 25 વત્તા ફ્રી રિઝર્વ. ફ્રી રિઝર્વનું નામ એક જ હતું કે રેવન્યુ રિઝર્વ જ હતું ને, એમાં હતા 260. પણ આ તો રૂપિયા મેળે, બધા થોડી વાપરશે, તો 25% ડિવાઈડ બાય આ તો કોણ રૂપીઝ મળે, મારે તો ક્વોન્ટિટી છે, તો બાયબેક પ્રાઇસ 50, 15,50,000. ચલો ત્રીજી ટેસ્ટ. પહેલા ડેટ ડિઝાયર ડેટ રેશિયો શોર્ટમાં લખો, બરાબર, આપણે કેટલો રાખવાનો છે 2. બીજું અવેલેબલ ડેટ કેટલો છે, શું ખોટું છે અહીંયા કેટલા 1,42,43,00,000. હવે જો આ લખવાનો ફાયદો આ થાય કે ગણ્યો ત્યારે ખબર પડી જાય આવી મિસ્ટેક આપણે જેને માની લો ભૂલથી જવાબ આપ્યો 15 લાખ સમથિંગ જે આપ્યો, તો આંકડા લખવા કેલ્ક્યુલેટરનો એટલું મહત્વ હતું. એ જેટલું યુઝ કરશો એમ આંગળી તમારી બેસશે ત્યાં. એટલા માટે હંમેશા હું બોલું, ભલે પાછળ રહી લો
પણ હારે ગણતરી કરવાની, હથિયાર વાપરવાનું, કાટી જાય હથિયાર બરાબર. યુદ્ધમાં લડવા નીકળાશો તો યુદ્ધમાં વાપરવાનું હથિયાર, પછી મોકો ન મળે. નેટ અવેલેબલ કેટલું છે? ક્યાંય કોઈ દાખલા નહીં તો ટેસ્ટ જ ન થાય, પૂરું થઈ ગયું. તો આ બે ટેસ્ટ પ્રમાણે કહી શકાય કે હા લિમિટ કરતા અંદર, ત્રીજામાં નથી. તો સિમ્પલ આ બે જ હોય તો આ બે પ્રમાણે કહી શકો. યસ કંપની કેન બાય બેક. ચલો હવે જોઈએ આપણે ત્રીજો ક્વેશ્ચન, પછી ચોથો તમારે જે ડાઉટ છે. ડિલિમિટેડ આ બી શું છે? નો લિસ્ટેડ કંપની. Organize the following balance sheet at 31 માર્ચ 2000. ડેટા પાછા શેર કેપિટલ, રિઝર્વ સરપ્લસ, નોન કરન્ટ એસેટ લાયબિલિટી. ચલો હવે ધ્યાનથી જોજો. આમાં બી ટેસ્ટ પૂછ્યા લોકો, તમને શું લાગે? તમે દાખલા જોયા એમાં જોવું જોઈએ તમારે કેમ ટેસ્ટ કેમ ન પૂછ્યા લોકો એમ. ટેસ્ટ કરવા માટે પહેલા આ મેન જે છે આ છે, એ તો આપ્યું નથી, ડેટ આપતા નથી. તો બે ટેસ્ટ પ્રમાણે લિમિટ કરતા અંદર આવતા હશે, જોઈ લેજો બધે. તો દાખલો કઈ રીતે બનાવે છે એ સમજાવું તમે કે આની બનાવટ આવી છે દાખલા. અહીંયા બી પાછું હું લખી છું ઓથોરાઇઝ ઇશ્યુ ને છે, તો બધું જે છે આ જ છે. ઇશ્યુ એટલા જ છે ને ઓથોરાઇઝ આ જ છે. 2.5 લાખ શેર છે ઇક્વિટી, 2000 છે પ્રેફરન્સ શેર. રિઝર્વ સરપ્લસ નું લિસ્ટ બે આપ્યું છે. સીધું નામ એવો ટોપિક કહી દીધો, કંપની પાસ રિઝોલ્યુશન ને બાયબેક કરવાનો કરો. રિઝોલ્યુશન પાસ થઈ ગયું ભાઈ કાંઈ ન થાય, 20% બાયબેક કરવાના છે અને 50 રૂપિયાના બહાર. ફોર ધીસ પર્પઝ ઇન્વેસ્ટમેન્ટ સોલ્ડ ફોર ₹22 lakhs. ચલો તો મારે પહેલા ઇન્વેસ્ટમેન્ટનો ટોપિક પૂરો કરી દઈએ. ઇન્વેસ્ટમેન્ટ કેટલાનું હતું? ઉપર ડેટા છે મારી પાસે, લાખમાં છે, 1000 માં છે. 1000 એટલે પાછળ કેટલા મીંડા કે 5. સરસ. ઘણા આમ કરું તો બોલે હા 5 સરે કીધું એટલે હોય. તો 3000 વત્તા પાછળ બીજા 3 મહિના ઉમેરે 30 લાખ. તો 30 લાખની પ્રોપર્ટી કેટલા વેચી? 22 લાખ. તો પાછો લોસ થયો. બેંક અકાઉન્ટ ડેબિટ 22 લાખ, પીએનએલ અકાઉન્ટ ડેબિટ 8 લાખ અને ટુ ઇન્વેસ્ટમેન્ટ 3 લાખ, 30 લાખ. ચલો આ પૂરું થઈ ગયું. બાયબેક કરો તો પહેલું સોર્સ ક્રિએટ કરી દઈએ. જર્નલ આની હાજરી, સિક્યુરિટી પ્રીમિયમ અકાઉન્ટ ડેબિટ ટુ પ્રીમિયમ પેએબલ ઓન બાયબેક. ચલો કેટલું? તો પેલા ઉપર ક્વોન્ટિટી જોવી પડશે. તો 2,50,000 શેર હતા, એના 20%, 50,000 શેર અને પર શેર ફૂલથી ઘણા 50 ગુણાકાર કરી દે. 50 તો બાયબેક પ્રાઇસ આપણે પ્રીમિયમ લ્યો તો પ્રીમિયમ કેટલું છે? 40. તો બધો ગુણાકાર 20 લાખ અને ટુ સિક્યુરિટી પ્રીમિયમ કેટલો છે? 22 લાખ પ્રીમિયમ છે અને આપણે જોતો જ માત્ર કેટલું? 20 લાખ. તો હજી ઘટશે, આ વધશે આપણી માથાકૂટ નહીં. ચલો કેન્સલ કરો. ઇક્વિટી શેર કેપિટલ અકાઉન્ટ ડેબિટ કેટલાથી કેન્સલ થાય? ગુણ્યા 10 કરજો ફેસ વેલ્યુ પ્રમાણે. 5 લાખ. 50,000 ગુણ્યા 10 5 લાખ. પ્રીમિયમ પેએબલ ઓન બાયબેક કેટલું થાય? 20. તો એનું ચાર્જ તો શેર બાયબેક ખાતે જમા કેટલા? 25. પેમેન્ટ કરી દો. શેર બાયબેક અકાઉન્ટ ડેબિટ ટુ બેંક 25. ફરક અહીંયા આવશે. રેવન્યુ રિઝર્વ ખાતે ઉધાર ટુ CR, પણ અહીંયા રૂપિયા કેટલા આવશે? તો આપણે 5 થી કેન્સલ થયું એટલે 5 જ આવશે. લો એકદમ બેઝિક દાખલો હતો. ચલો હવે હું બોલું એટલું જોજો. તમારામાં મિસ્ટેક છે કે નહીં? મારામાં તો મિસ્ટેક હતી આ દાખલામાં. તમારી બુક્સમાં સુધારીને આવ્યું કે નહીં? ચલો જે જર્નલ કીધી જોઈ રહી બધી જર્નલ, આમાં કોઈ મિસ્ટેક નથી. ચલો નવી બેલેન્સ શીટ બનાવી. ચલો આપી જોઈએ મેં. તમારામાં જરા નોટ્સ ટુ અકાઉન્ટ જુઓ ને. નોટ્સ ટુ અકાઉન્ટ બુક્સ હોય તો ભલે, અથવા PDF ફોર્મમાં હોય જો તોય ના જોતા હોય તોય વાંધો નથી. ચલો આવું સેમ લખેલું છે. કોઈ આંકડામાં ફેરફાર ક્યાંય છે? આમાં કઈ ખોટું છે? હા અહીંયા મિસ્ટેક છે. 2.5 લાખ ગુણ્યા 10 કરો ને તો 25 લાખ થાય, 20 લાખ નો થાય. બાયબેક થઈ ગયા ને 50,000,
તો આ લોકો અહીંયા છાપવામાં કોપી પેસ્ટમાં મિસ્ટેક કરી ગયા છે. અહીંયા મીંડું કરી દો, જેમ બોક્સ છે મીંડું કરી દો અહીંયા. બરાબર, તો નાની મિસ્ટેક હતી, સુધારતી હતી આપણે, બાકી કોઈ તકલીફ નહોતી. ચલો હવે ધ્યાનથી બોલો, સાંભળજો. અહીંયા આપણે રેવન્યુ રિઝર્વ ખાતે ઉધાર ટુ CRR લખ્યું. કેટલા લખ્યા? 5. પણ આની અંદર જર્નલમાં 5 નહીં, તો એ પણ છાપવામાં મિસ્ટેક નથી. એનું કારણ શું છે? ક્વેશ્ચન એવો છે એટલા માટે અહીંયા લખ્યું હતું. જો ત્યાં 2000 જે પ્રેફરન્સ શેર 12 પડ્યા છે ને, એમાં કાઉન્સમાં ક્યાંક લખ્યું. જો ઇશ્યુ 2 month બેક, 2 મહિના પહેલા જ આ કરી દીધું. શા માટે? ફોર પર્પઝ ઓફ બાયબેક. તો એનો મતલબ સેફટી આપવાના કેટલા ઓપ્શન હતા? 2. કયા 2 ઓપ્શન હતા? કા નવા શેર 12 પાડો, કા CRR માટે. તો નવા શેર તો ઓલરેડી 12 પાડી દીધા, આના માટે જ બાયડસ પાસે. તો 500 માંથી સેફટી 200 ની તો અહીંયા જ મળી ગઈ, 500 એટલે 5 લાખ. એમાંથી 2 લાખની સેફટી તો શેરમાંથી મળી ગઈ. ઘટ્યા કેટલા? 3 લાખ. તો 3 લાખ જ CRR માં ટ્રાન્સફર કર્યા છે. તો જો આવી બધી નાની નાની ટેકનિકલ પોઈન્ટ તો આને ટીક કરી દેવાય કે આ જો હું ધ્યાનથી ન જોયું, ઉતાવળ રાખીને ઉપર ઉપરથી જોઈ લીધું, તો મારી આ જર્નલ ખોટી પડે. અને આ જર્નલ ખોટી પડે તો નવી જે બેલેન્સ શીટ બનાવશો એમાં રિઝર્વ એન્ડ સરપ્લસ નું ટાઇટલ એ ખોટું બને, એમાં રકમ ખોટી જાય. તો આને બી આમ ટોપિક ક્લિક કરી દેવાનો, અને કે આ એક નાનો એવો પોઈન્ટ, છેલ્લી જર્નલ ખોટી પડે ને એના કારણે આખું રિઝર્વ એન્ડ સરપ્લસ ખોટું પડે. તો જો અહીંયા આખું જશે CRR માં ફેરવાની, કેટલા ફેરવા? 300, 500 નો ફેરવા. ચલો હવે ચોથો દાખલો જે તમને હોમવર્કમાં આપ્યો હતો, ઘણા લખ્યો છે, ઘણા નથી લખ્યો. ઘણા કે હોમવર્ક જ ક્યાં આપ્યો હતો, બરાબર છે, તમને તો ખબર જ. એવો દાખલો જોઈએ. છેલ્લે હું સીધો પેલા કયો ક્વેશ્ચન છે એ જોઈએ. ચલો આટલા ટોપિક આપ્યા છે. કંપની રીડીંગ પ્રેફરન્સ શેર એટ અ પ્રીમિયમ 10% ઓન 1st એપ્રિલ. કાલે જે ક્વેશ્ચન સોલ્વ કરે પાછળ હમણાં થોડોક સોલ્વ કરે. તો આગળ જે દાખલો અહીંયા બોર્ડ ઉપર લખ્યો એટલે પાર રિડક્શન હતા, અને આપણે જે કાલે શીખ્યા તેમાં તો પ્રેફરન્સ શેર, ત્યારે મેં કીધું મે બી પ્રીમિયમ થી રિડક્શન આવે તો શું કરવાનું. ચલો પછી કે છે ઇટ ઓલસો બાઉટ બેક, બાય બેક કર્યા. 3 લાખ ઇક્વિટી શેર 10 રૂપિયાનો એક્શન, 30 રૂપિયાનો ભાવ છે. પેમેન્ટ ઓફ અબાઉ મેર, બહુ બધી બેંક બેલેન્સ છે એમાંથી. ચલો પછી પાછા કે છે included investment, include હતા in its investment where investment in own debenture. તો મેં તમને થોડો સમજાવ્યો હતો, આ જૂનો સિલેબસ પ્રમાણેનો ટોપિક છે, નવામાં નથી આવતો. એટલે કે નવા ટોપિકમાં પરમિશન નથી ને આપણે શીખી જાવ. ક્યાં? પહેલી જ લાઈન, પહેલી થિયરી. પેજ નંબર આપણો હતો 95, 95 ઉપર આવો. પેજ નંબર 95. આ કઈ દેખાતું હોય, હાઇલાઇટ થતું હોય, આ 2 શબ્દ કઈ હાઇલાઇટ થતા હોય, ઈ આ શબ્દ કહેવા માંગે છે. કંપની પોતાના શેર બાયબેક કરી લે પછી એઝ એ ઇન્વેસ્ટમેન્ટ તરીકે ન દેખાડી શકે, એને શું કરવા પડે? કેન્સલ. આવું જ ક્યાંક અહીંયા સમજવા શું કહે છે. કંપનીએ એક રોકાણ કર્યું છે ઉપર, જો તો ક્યાં ઇન્વેસ્ટમેન્ટ દાખલામાં બસ તમને જરા ચેક કરો પહેલા. તો નોન કરંટ ઇન્વેસ્ટમેન્ટ કેટલું છે? 120. એમાં કહે છે 120 માં ઇન્ક્લુડ છે. શું ઇન્ક્લુડ છે? તો ક્યાં ઇન્વેસ્ટમેન્ટ કર્યું? વે ઇન્વેસ્ટમેન્ટ ઇન ઓન ડિબેન્ચર. ઓન ડિબેન્ચર નો મતલબ હા, તો પોતે જે ડિબેન્ચર બહાર પડ્યા હતા ઈ માર્કેટમાં ખરીદી લીધા અને એને ક્યાં દેખાડે? મેં ઇન્વેસ્ટમેન્ટ. બોલો દેખાડી શકાય? મારે જ લેવાનું, મારે જ દેવાનું. આવું ઇન્ટર, આને કહેવાય ઇન્ટર ઓવિંગ ટ્રાન્ઝેક્શન. ઇન્ટર
ઓવિંગ ટ્રાન્ઝેક્શન. અને પછીના 2 ચેપ્ટરમાં કામ કરવાનું છે, અમલગમેશન અને એક છે તમારું બ્રાન્ચ એકાઉન્ટ. એક CFS માં આવશે, કન્સોલિડેટેડ ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ. તો આ 3 જગ્યા રિપીટ થવાનું છે. આપણે બેલેન્સ શીટમાં આપણે ન લખી શકીએ કે મારે જ લેવાના મારે જ દેવાના. ડ્રોઈંગ ક્યાં લખતા અત્યારે બધી યાદ કરો, 11-12 થી તમે જો ડ્રોઈંગ ક્યાં લખતા બેલેન્સ શીટમાં એસેટ સાઈડ તો કેપિટલમાં માઇનસ કરતા. હું કામ વિચાર માઇનસ કર્યું શું કામ? એક બાજુ કેપિટલના પીડીએ દેવાના છે તો બીજી બાજુ ડ્રોઈંગ ના લેવાના, તો નેટ કેટલા એટલે માઇનસ કરવા પડે. એને એઝ એ આ બાજુ એસેટ તરીકે દેખાડી શકો નહીં. તો આ સેન્ટેન્સ જ કહે છે. તો આપણે તો રોકાણ તરીકે દેખાડ્યું. કોસ્ટિંગ કેટલી છે પણ એની ફેસ વેલ્યુ કેટલી છે? એનો મતલબ માર્કેટમાંથી કોઈ વેચવા તૈયાર હતો 2 લાખમાં, તો સસ્તું મળતું હતું, આપણે ખરીદી લીધા. ફેસ વેલ્યુ કેટલા નથી? 2 પોઈન્ટ. આને એવું સમજો ઇન્વેસ્ટમેન્ટ જ છે. માર્કેટમાં કેટલો ભાવ મળે છે પણ આપણે ફેસ વેલ્યુ પ્રમાણે ચૂકવવાના કેટલા હતા? તો હવે વિચારો, ડિબેન્ચર બેલેન્સ શીટમાં કયા ભાવે? ડિબેન્ચર, ઇન્વેસ્ટમેન્ટ ડિબેન્ચર હોય, ઇક્વિટી હોય કે પ્રેફરન્સ, ઓલવેઝ ફેસ. તો આપણે એક બાજુ લાયબિલિટી સાઈડ જે ડિબેન્ચર હશે કેટલા ટકાનો ઉપર આપ્યો સાહેબ? 10%. તો કેન્સલ કરવાનું. 10% ડિબેન્ચર ખાતે ઉધાર, બધા નહીં, જેટલું આપણે ઇન્વેસ્ટમેન્ટ કર્યું ફેસ વેલ્યુ પ્રમાણે 2.20 લાખ. ચલો, સામેથી ઇન્વેસ્ટમેન્ટ કેન્સલ. ઇન્વેસ્ટમેન્ટ ને કઈ બેલેન્સ હોય? ડેબિટ. એને કેન્સલ કરવા ક્રેડિટ. ચલો, આપણે કેટલા દેવા નિયમ પ્રમાણે માની લો અને પાકતી તારીખ આવી હોય તો ફેસ વેલ્યુ પ્રમાણે કેટલા આપવાનું હોય? પણ માર્કેટમાં હું કેટલામાં ખરીદીને લઈએ? ટૂંકમાં જેને વેચવા હશે એમાં 2 લાખમાં. કેટલા ઓછા ચૂકવા? ઓછા ચૂકવા થોડી જાય પ્રોફિટ ઓન, અથવા ખાલી ડાયરેક્ટ P&L લખો તોય વાંધો નથી. P&L એમ ન લખો હોય તો પ્રોફિટ ઓન કેન્સલેશન ડિબેન્ચર. ડિબેન્ચર કેન્સલ કરે ને એમાં પ્રોફિટ થયો કેટલાનો? 0.20 એટલે 20,000. લખાઈ. આવી જર્નલ બુકમાં આપી છે, જોઈ લો પહેલા. આપી છે, જરા જર્નલ ચેક કરો. શું કર્યું ખબર પડી? પહેલો ફરીથી કંપનીએ શું કર્યું સમજવા માટે પહેલા સમજ. માની લો હમણાં 2-4 મહિનામાં કંપનીએ આ ડિબેન્ચરના પૈસા પાછા આપવાના હતા, રિડક્શન કરવાના હતા. સમજો 2 મિનિટ માટે કે આપણે 2-4 મહિનામાં ડિબેન્ચર રિડક્શન કરવાના હતા, પણ માર્કેટમાં કોઈને વહેલા પૈસાની જરૂર પડે તો સ્ટોક માર્કેટમાં ડિબેન્ચર વેચવા આવ્યો કે ભાઈ મારે અર્જન્ટ પૈસાની જરૂર છે, કોઈને જોતા હોય તો હું 2 લાખમાં વેચવા તૈયાર છું. તો આપણે કંપની શું કરશે વિચારો? કેમ ખરીદી લે કંપની આજે પબ્લિક વેચવા? કારણ કે નકર 2 મહિના પછી મારે પૂરા દેવાના છે ફેસ વેલ્યુ પ્રમાણે. તો કંપનીએ ખરીદી લીધા. તો ખરીદે ત્યારે શું જર્નલ લખે વિચાર? તો ડિબેન્ચર એઝ એ ઇન્વેસ્ટમેન્ટ, એને કીધું ઇન્વેસ્ટમેન્ટ આવે તો ઉધાર અને ટુ બેંક અકાઉન્ટ. પણ એઝ પર રૂલ્સ તો હું કે આ ઇન્વેસ્ટમેન્ટ તરીકે લખી શકાય. તો તમે રેક્ટિફિકેશન શીખાશો. ઇન્વેસ્ટમેન્ટ ઉધાર લખાઈ ગયું, લખી શકાય નહીં, પેલું કેન્સલ. અને બીજી બાજુ અમારે પૈસા દેવા નહીં થાય પાકતી તારીખે. કેમ? કારણ કે અત્યારે જ ખરીદી ના દીધા, તો મારા એટલા ડિબેન્ચર કેન્સલ કરવા. ડિબેન્ચર ને કઈ બેલેન્સ હોય? ઇશ્યુ કર્યા હોય ત્યારે અને કેન્સલ કરવા. તો જેની જે વેલ્યુ હતી એ ભાવે લખ્યા. આ કોસ્ટ પ્રમાણે જે ભાવે ખરીદાતા એની પડતર કીધી પરચેસ. અને આ હંમેશા બેલેન્સ શીટમાં કઈ વેલ્યુ હોય? સામે કેન્સલ. આના બદલે 2.50 આપ્યો હોત તો ઇન્વેસ્ટમેન્ટ 2.50 માં ખરીદી. કેમ લોસ? હવે આને આમ સમજો. માની લો છતાં બી કંપનીએ શું કામ ખરીદ્યા? માની લો સમજવા માટે 2 મહિના પછી કંપનીએ ડિબેન્ચર રિડક્શન કરવાના 2 મહિના પછી 20% પ્રીમિયમથી 2.20% એટલે 2,20,000 વત્તા 20% પ્રીમિયમ 2,20,000
આપણે કેટલા લઈએ 2.5, તોય નફો થતો આમ નુકસાન દેખાય પણ આમ તો આવું કંપની કરતી હોય. ચલો તો એક આ જર્નલ એટલે ઘરેથી જેને દાખલો ઘણો આપ્યો હતો મે બી કદાચ અહીંયા ડાઉટ હોઈ શકે કે જરા નહોતી ખબર પડી પણ જોયું તો ખબર પડી. અને હવે બોલું તો થોડો વધારે આઈડિયા આવે કે હું ઘરે શું સમજતા હતા, શું સમજવાનું. આમાં કોઈ કઈ ડાઉટ? સરસ. ચલો ઓર આગળ વાંચો પાછું કે કંપની હેડ 1 લાખ ઇક્વિટી સ્ટોક ઓપ્શન આઉટસ્ટેન્ડિંગ ઓન અબાઉ મેન્શન ડેટ. હું બહાર આપેલા તમને ઈશો આ એક કઈ ખબર નથી પડતી. વર્ષોથી આ ચેપ્ટર કાઢી નાખ્યું છે તો આમાં પોઈન્ટ નાખે છે. આ મારે 6 લેક્ચરમાં શીખવાડવાનું આ ચેપ્ટર. એમ્પ્લોય સ્ટોક ઓપ્શન આમાં આવે એક્સરસાઇઝ પ્રાઇસ આવે ને ઇન્ટ્રિન્સિક વેલ્યુ આવે બહુ બધું આવે. એ બધું કાઢી નાખ્યું અને પોઈન્ટ રવા દે. હવે અમારે કેમ શીખવાડવું? 4 લેક્ચરનો ટોપિક એક દાખલા શીખવાડવાનો, મિનિમમ 4 લેક્ચર. ચલો કારણ કે પ્રોસેસ એની અલગ હોય, લેપ્સ થઈ જાય, વેસ્ટિંગ પીરિયડ ને એવા બધા શબ્દ આવે તો સમજવા માટે તો રફલી તમને સમજાવવાનો પ્રયત્ન કરો. મેન્શન ઇટ. કાં પછી એમાં શું કરશે ઇન્સ્યોરન્સનો પાછું કામ આપણને ક્યારેક કમ્બાઈન લખે ને ક્યારેક સિંગલ લખે તો કોઈ કાળે ભેગું ન થાય. હું બોલીશ કરતા એને ક્યાંક પાછું અલગ લખ્યું છે કારણ કે કમ્બાઈન કરી દે. એમ્પ્લોય એટ ₹20 when market price was 30. તો કંપની પાસે એક આઉટસ્ટેન્ડિંગ હતા ઓપ્શન આપેલા. ઈશો શું હોય એ ખબર પડશે તો થોડી મજા આવશે. નકર હું બોલીશ બધું પાણી જાય. આને કહેવાય લોભ, લાલચ, મોહ, માયા. આને શું કહેવાય? લોભ, લાલચ, મોહ, માયા. એટલે હું સર સમજાવવા માટે માની લો જેટલી બી આઈટી કંપની છે ને એ બધું આ કરે. અને એમાં તો હમણાં એક મોહ માયા પકડાની હોત TCS માં તો બહુ મોટું કૌભાંડ થઈ ગયું. ચલો સમજવા માટે ધ્યાનથી જો. આઈટી કંપની હોય ને એના જેટલા બી એમ્પ્લોય હોય ને એની બેઝિક સેલેરી કમ્પેર ઓછી રાખે. જેટલી દેવી જોઈએ ને એના કરતા. માની લો 1 લાખ પગાર દેવા તો 1 લાખ નો દે, 50,000 દે. લોકો તોય કામ કરે. એને ખબર છે આપણી વેલ્યુ ₹1,00,000 ની છતાંય 50 કામ કરે. શું કામ? એ બી જોઈએ. કંપની શું કહેવાય ધ્યાનથી આવડો. મેન તકલીફ શું છે ઓલ ઓવર ધ ઇન્ડિયામાં અને ખાસ એમાં આઈટી કંપનીમાં. આઈટીમાં મેન શેની જરૂર પડે? આઈટીમાં હોય શું પહેલા સોફ્ટવેર હોય એ બનાવ્યો હોય, એની સર્વિસ આપવાની હોય. એટલે જે એમ કસ્ટમર હોય એ કે મને આમાં આ લખી દો એન્ટ્રી, આ લખી દો એન્ટ્રી, એ બધું પ્રોસેસ કરવાની હોય. તો એમાં શેની જરૂર પડે? એક તો સોફ્ટવેરની, એ તો કંપની પાસે હોય. અને સોફ્ટવેરને હેન્ડલિંગ કરવા માણસ, બસ. બીજું એની પાસે કાંઈ ન હોય. કોઈ મશીનરી ને એવું ન હોય આઈટી કંપની પાસે. તો એનો મતલબ એની મેન એસેટ 2 વસ્તુ છે. એક એનો સોફ્ટવેર અને બીજું એના જે એમ્પ્લોય છે. તો આ ઇન્ડસ્ટ્રીમાં એમ્પ્લોય ટર્નઓવર રેશિયો બહુ વધારે છે. એમ્પ્લોય ટર્નઓવર રેશિયો બહુ વધારે છે. એટલે કોઈ એમ કે મારે ત્યાં આવે કે આપણે તો ફ્રી નવરા માણ જે કે આવ્યા જાય. તો આ કંપની શું કરે? બધી કંપની શું કરે? ધ્યાનથી જો. 3-4 વર્ષ એને ટ્રેનિંગ કરે, એને બરોબર મેચ્યોર કરે, સમજાવવા લાયક કરે કે ભાઈ આ બધું આમ થાય આમ થાય. એ સમજાવી દે, બધું કરી દે. કે આ બીજી કંપની કે હવે તને આવડી ગયું કે હા અમાને આવે 15 લાખ આપી. બધી મહેનત કોણે કરી? જૂની કંપની. એનો લાભ કોણ લેશે? નવી કંપની. આવું ન થાય તો એને રોકવા કેવું? તો એના માટે એક સ્કીમ લાવે, ESOP લાવે, એમ્પ્લોય સ્ટોક ઓપ્શન. હું કે ધ્યાનથી જો કે તમે લોકો અમારે ત્યાં અહીંયા ટકો, અમારે ત્યાં કામ કરજો, અહીંયા શીખીને વયા ન જાતા. અને વયા જાવ તો અમને ફરક નહીં પડે કારણ કે અમે એ સિસ્ટમ સેટ કરી દીધી કે 3 વર્ષ ખબર છે આપણને. એમ 3 વર્ષ શીખવામાં જોઈએ તો 3 વર્ષનો પગાર જ એટલો ઓછો આપો એને. 3 વર્ષ પછી એવી જાય ભલે ને આપણે ડેવલપ કર્યા પણ સામે એટલું કામ લઈ લીધું પગાર નો આવ્યો. તો નવી બધી કંપની આ ચાલુ કર્યું છે. અને આવું છે બીજું તકલીફ ક્યાં છે કે ફાર્મા સેક્ટરમાં દવા MR ને એવું બધું હોય ખબર છે? MR એટલે હા હા કરે છે કે હા ઠીક છે. આપણો ટોપિક ઘણી વાર આવું હોય
આ કોને આગળ આવે છે? હા, એમાં હોય. માર્કેટિંગ ડિવિઝનમાં જે માણસ રાખ્યો હોય બધો ડોક્ટરને એને મળવા જઈને બધું માર્કેટિંગનું જે કામ કરે દવા, તો એમાં બી આ પ્રોબ્લેમ છે. આ બધા શીખવાડી રહે ને કે બીજી કંપનીઓને લઈ જાય કે ભાઈ મારે ત્યાં આવતો ને હું તને એટલા પગાર આપીશ. તો હવે શું કરશે આ કંપની? ધ્યાનથી જો એ કે ભાઈ તને અમે માની લો મહિને 50,000 રૂપિયા પગાર આપીશ. આ તો તને મળશે દર મહિને જે ઇન્ફ્લેશન બરાબર તને ભાવ વધારો બી મળશે 5%, 10% જે નક્કી કર્યું એમાં તો કોઈ પ્રોબ્લેમ નહીં. પણ એમ કે છે પાછું કે જો તું અમારી કંપનીમાં 10 વર્ષ ટકી જા અથવા 5 વર્ષ ટકી જા, તો 5 વર્ષ જો કન્ટિન્યુ અમારે ત્યાં કામ કરીશ, 5 વર્ષ કામ કરીશ તો, હવે શબ્દ આવ્યો તો અમે 5 પછી 6ઠ્ઠા વર્ષે વહી જા તો કોઈ પ્રોબ્લેમ નથી. 5 વર્ષ તારે ટકવું પડશે પહેલા, પછી 6ઠ્ઠા વર્ષે સારું લાગે તો કન્ટિન્યુ નકર જતો રહે. જો 5 વર્ષ તે મારે ત્યાં કન્ટિન્યુ વર્ક કર્યું તો 6ઠ્ઠા વર્ષે અમે તને અમારી કંપનીના શેર આપશું. કે છે કેટલા? તો કે 10,000 શેર આપશું તને. શું કે છે કે 10,000 જે શેર આજે તમે કહી દઈશ તને 10,000 શેર આપશું 5 વર્ષ પછી જોઈન્ટ કર્યું ત્યારે. એમાંય કહે પાછું આજનો ભાવ માર્કેટમાં હાલે છે 50 રૂપિયા, અમે તને 10 રૂપિયામાં આપશું. 20 રૂપિયા 25 જે સમજવા માટે અમાઉન્ટ ધારે છે, એટલે 20 રૂપિયા ધારે કે 20 રૂપિયાના ભાવે તને આપશું. બરાબર છે? કેટલા શેર આપશું? અને કેટલા રૂપિયાના ભાવે? 20 રૂપિયા. તો કેટલા રૂપિયા? માની લો 5 વર્ષ એને કામ કર્યું, પગાર તો મળ્યો, તો ભાવ વધારો મળ્યો, ઇન્ફ્લેશન પર એક્સ્ટ્રા બીજા મળશે. 10,000 ગુણ્યા 20, 2 લાખ. તને 2 લાખ બીજા આપશું. 2 લાખ ડિવાઈડ બાય 5 ડિવાઈડ બાય 12, તો 3,000 એક્સ્ટ્રા પર મંથ સેલેરી મળે છે એનો મતલબ. પણ આ અહીંયા નથી પૂરું થયું. હવે અહીંયાથી ચાલુ થાય લોભ, લાલચ, મોહ, માયા. કે તું અમારી હિસ્ટ્રી પહેલા ચેક કર. 5 અત્યારે માર્કેટમાં ભાવ કેટલો હાલે છે? 50. 5 વર્ષ અમારી શેરની પ્રાઇસ હતી માત્ર 5 રૂપિયા. 5 રૂપિયાના કેટલા છે 5 વર્ષમાં? 50. તો હવે એકવાર તો ખાલી વિચાર, તો હવેના 5 વર્ષ આ ભાવ ક્યાં જાય? આ 500 રૂપિયા થઈ જાય. કેટલો થઈ જાય? 500. લોભ, લાલચ, મોહ, માયા દેખાડે. હવે વિચારો, ધ્યાનથી સાંભળજો. અમે તને પણ કેટલા રૂપિયામાં ખરીદવા આપશું? 20માં. આ કદાચ ગમે એટલો ભાવ થાય, અમે તને 20 રૂપિયામાં શેર આપવા બંધાઈ અને તારે બંધાવવું પડશે આ મેળવવા માટે 5 વર્ષ. થઈ હવે જો કંપનીને કેટલા આપશે અને માર્કેટમાં વેચવા જાય કેટલા આવશે? 5. કેટલાનો પર શેર નફો? 10,000 ગુણ્યા 480. હવે કંપની કે તો વિચાર તારી પાસે હું હશે? એકાદ ગાડી હશે, 2-4 બંગલા હશે, બીજું ઘણું 2-4 હશે. પૈસા આવે તો બધું આવશે તારી પાસે. પૈસા આવશે તો બધું આવશે ભવિષ્યમાં. તો વિચાર તો કરી, બરાબર? આવું કર્યા એટલે વિચારો. બેઝિક પગાર 5 વર્ષ 50,000 ગુણ્યા 12, 6 લાખ ગુણ્યા 5 વર્ષ કામ કર્યું. ભાવ વધારો થોડી વાર નથી, તો 5 વર્ષ કામ કરીને તો તને સેલેરી 30 લાખ જ મળશે 5 વર્ષની. પણ એની સામે તું જયારે નિવૃત્ત થાય એટલે કે 5 વર્ષ પછી ટકીશ તો ભલે, વહી જતો હોય ભલે, કેટલા મળશે? 48. આ તો આપણે ખાલી કે આ તો તે જરૂર મલ્ટીપ્લાય કર્યું. આમાં ઇન્ફ્લેશન ની અસર તો આવી નથી. આ 500 નો થાય, આ 1500. આ રીતે લો લાલચ આવે. અને આ હકીકતમાં પાછું છે, ખોટું નથી. આવું થાય. TCS નો પ્રાઇસ જોઈ લેજો પેલા ભાવ. TCS નો ભાવ કેટલો હતો ને કેટલો થઈ ગયો. આ વિપ્રો કંપનીની હિસ્ટ્રી જાણજો ક્યારે. વિપ્રો આઈટી કંપની જ છે. એની પાસે થોડા કહેવાય શેર હોય ને, કંપની જયારે સ્ટાર્ટ થઈને થોડા કહેવાય છે, તો અત્યારે કરોડોપતિ હોય. એટલી વાર કંપનીએ બોનસ આપ્યો, સ્પ્લિટ કર્યું, ડિવિડન્ડ આપ્યા, બહુ બધી પ્રાઇસ. વિપ્રોની ક્યારેક યુટ્યુબમાં હિસ્ટ્રી નાખજો
કે યુટ્યુબમાં લખવાનું કે વિપ્રોની પ્રાઇઝની હિસ્ટ્રી કેટલા રૂપિયા થઈ ગયા. કોઈ માની લો એ જમાનામાં ખાલી 10,000 રૂપિયા રોક્યા હોય તો આજે એની વેલ્યુ કેટલા રૂપિયા, કેટલા કરોડ રૂપિયા થાય. તો આ બધું છે આઈટી કંપનીમાં બહુ મોટી તેજી આવે અને બધું એના કોના ઉપર હોય? એમ્પ્લોય. કારણ સોફ્ટવેર તો એકનો એક જ છે પણ સર્વિસ કોણ આપે છે? એમ્પ્લોય. તો એમ્પ્લોય જેવી સામેવાળાને સમજાવવાની એના પાસે આવડત છે એટલા કસ્ટમર વધે એની પાસે. અને બધો જે ખેલ છે એ કસ્ટમરનો છે, અહીંયા સોરી એમ્પ્લોયનો છે. આને કહેવાય ઈશો. હવે કંપનીને તો નુકસાન ન છે. માર્કેટમાં ભાવ આ તો ભૂલી જાઓ એ તો ભવિષ્યની વાત. પણ અત્યારે તો કંપનીને ખબર જ છે ને કેટલો ભાવ લે છે અને કંપની કેટલા આપવા માંગે છે? 20. તો કંપનીને 30 નું નુકસાન ન ગયું? નહીં હું જાય જ ને. આમાં આઈપીઓ લાવ્યો હોત તો પબ્લિકને 50 માં જ વેચે ને, થોડી 20 માં વેચે. ક્લિયર? અથવા માની લો પ્રમોટર અત્યારે હિસ્સોમાં વેચે માર્કેટમાં તો કયા ભાવે વેચે? 50 ના ભાવે જ વેચે. કંપનીને તો નુકસાન જાય છે. પણ કંપની નુકસાન નથી જોતા. કંપની જે છે કે આપણે ક્યાંમાં ઘરના 1 રૂપિયા ખીચામાં થાપવાના છે. એ તો માર્કેટમાં જે ભાવ આવતો હશે એ ભાવ એને મળશે. આપણે તો 20 રૂપિયા ઉલટાના લેવાના છે, પછી વેચવા જતી એને મળશે. કંપનીને થોડા ખીચામાં થાપવાના છે. તો કંપની આ રીતે લાલચ આપે તો આપણી લાયબિલિટી કહેવાય. શું કહેવાય? લાયબિલિટી. શું લાયબિલિટી કહેવાય? કે જો એ 5 વર્ષ ધંધામાં ટેક્યો તો આટલા ભાવે આપણે એને કન્વર્ટ કરીને આપવા પડશે. એટલે આટલો શબ્દ સમજાણો પેલા. ઇક્વિટી સ્ટોક ઓપ્શન આઉટસ્ટેન્ડિંગ નો મતલબ આટલા કંપનીએ જે ઓપ્શન આપ્યા હતા એ ચોપડા બોલે છે. એનો મતલબ કારીગર જે કામ કરે છે એટલે મારી ભવિષ્યમાં જવાબદારી કહેવાય. વયા જાય તને લેપ્સ થઈ ગયા કહેવાય. શું કર્યું કહેવાય? લેપ્સ. એટલે જતા રહ્યા તો એટલી જવાબદારી ઘટાડી દેવાની. પણ એની બધી જર્નલ ને બહુ બધું આવે. ચાલો એક પછીનો ટોપિક પહેલા ખાલી એટલું જોઈએ. કેટલાના ભાવે જવાબદારી બોલે છે પણ માર્કેટમાં ભાવ કેટલો આવતો હતો? 30. ચાલો ધીસ વોઝ ઇન્ક્લુડ અંડર ધ કરંટ લાયબિલિટી. આ કરંટ લાયબિલિટીનો ટાઇટલ હતો. એનો મતલબ આ વર્ષે આ મારે વયા જાય, માની લો ટેકી ગયા તો આ જવાબદારી મારે પૂરી કરવી પડશે. તો કીધું કે 1/4/1 ના રોજ એમ્પ્લોયે એક્સરસાઇઝ કરી સવારમાં ઉઠી. આ એક્સરસાઇઝ નો મતલબ અહીંયા ઓપ્શન વાપરો, રન કરો. એટલે ટૂંકમાં એક્સરસાઇઝ કર્યાનો મતલબ આ ઓપ્શન લઈ લીધા. કેટલા ઓપ્શન લઈ લીધા? 50. આઉટસ્ટેન્ડિંગ કેટલા હતા? તો 50,000 લોકોએ આ ઓપ્શન લીધા. બાકીના 50 જવા દીધા. ભાઈ અમારે આવા શેર જોતા નથી. જે હોય આપણને ખબર નથી શેર કયા રીઝનથી. પાસ ધ જર્નલ એન્ટ્રી ટુ ધ રેકોર્ડ અબાઉ અને પ્રિપેર બેલેન્સ. હવે આને થોડી વાર ભૂલી ગઈ. આ બે તો લખી શીખવી ને પહેલા આટલું. ચલો એ લખવાનો પ્રયત્ન કરી પહેલા. ચલો ડિબેન્ચર નો તો ટોપિક પૂરો થઈ ગયો. પ્રેફરન્શિયલ નો ટોપિક ચાલુ કરો. ચલો પ્રેફરન્શિયલ નો ટોપિક. રિડક્શન કરવાના 10% પ્રીમિયમ. સોર્સ ક્રિએટ કરી દો. ચલો પહેલા સિક્યુરિટી પ્રીમિયમ અકાઉન્ટ ડેબિટ ટુ પ્રીમિયમ payable on preferential reduction. ચલો કેટલાના પ્રેફરન્શિયલ બેલેન્સ શીટમાં બોલે જો ને? પ્રેફરન્શિયલ આપા રીડીમેબલ 20 ઉપર ડેટા છે માં છે પાછા લાખ 20 લાખ હતા. 20 લાખના 10% પ્રીમિયમ તો 2 લાખ. તો લાખમાં ડેટા છે એવું સમજો. સોર્સ ક્રિએટ. હવે હું કરો? કેન્સલ કરો. પ્રેફરન્સ 9% ના હતા ને 9% રીડીમેબલ પ્રેફરન્સ શેર કેપિટલ અકાઉન્ટ ડેબિટ. પ્રીમિયમ બી આપવાનું છે. પ્રીમિયમ પેયેબલ ઓન પ્રેફરન્સ શેર રિડક્શન અકાઉન્ટ ડેબિટ. ચલો તો પ્રીમિયમ 2 છે અને 20 લાખનું પ્રેફરન્સ શેર કેપિટલ. આ બંને રૂપિયા કોને આપવાના? પ્રેફરન્સ શેર હોલ્ડર. તો હોલ્ડર ખાતે જમા 22. આટલો ક્લિયર. બેંકમાં બેલેન્સ બી પડી છે, પેમેન્ટ આપી દો. પ્રેફરન્સ શેર હોલ્ડર અકાઉન્ટ ડેબિટ ટુ બેંક અકાઉન્ટ. કેટલા? 22. ચલો આ બી પૂરો થયું. સેફ્ટી અત્યારે નથી આપવી. પેલા
ઇક્વિટી શેર નું કામ કરી દઈને પછી હારે સેફ્ટી આપી દઈએ. ચલો ઇક્વિટી શેર કેટલા બાયબેક કરે છે? 3 લાખ. કયા ભાવે બાયબેક કર્યા? 30. તો પ્રીમિયમ આમાં છે 10 નો ફેસ વેલ્યુ 30 નો ભાવે બાયબેક 20. પાછો સોર્સ ક્રિએટ કરો. સિક્યુરિટી પ્રીમિયમ હોય તો યુઝ કરી દેશું. વધુ કઈ હવે જો તો પ્રીમિયમમાં હતા કેટલા? 60 હતા. 2 વપરાઈ ગયા અને આપણે જોતો છે કેટલું ઈ જોઈએ. તો પ્રીમિયમ પેયેબલ ઓન બાયબેક. ચલો કેટલું જોઈએ બી ચેક કરી લઈએ. તો ક્વોન્ટિટી પ્રમાણે 3 લાખ શેર અને 20 રૂપિયા 60. હા તો સિક્યુરિટી પ્રીમિયમમાં કેટલી બેલેન્સ હતી? 58 હતી. ચલો હું વાપરીશ 60. એનું કારણ આના લીધે આ નવા શેર બારા પડ્યા ને ફેસ વેલ્યુ કેટલી છે આપણે આપ્યા કે માર્કેટ પ્રાઇસ નથી જોવો. આપણે આપ્યા કેટલામાં? તો 10 કરતા ઉપર જાય તો નામે જાય. સમજાઈ ગયો તો ભાઈ? ચલો નેક્સ્ટ ટોપિક. હવે બાકી રહ્યું કેન્સલ કરો. ઇક્વિટી શેર કેપિટલ અકાઉન્ટ ડેબિટ. ચલો બીજું કેન્સલ કરશો પ્રીમિયમ પેયેબલ ઓન બાયબેક અકાઉન્ટ ડેબિટ. હવે ટેકનિકલ પોઈન્ટ કઈ આવશે થોડી વાર પછી જોઈએ. ચલો ઇક્વિટી શેર કેપિટલ કેટલાનું કેન્સલ થાય? 3 લાખ ગુણ્યા 10 30 લાખ. પ્રીમિયમ કેન્સલ થાય 60. ટોટલ હોલ્ડર ને આપવાના આવતે હોલ્ડર શબ્દ વાપરો છે. ટુ ઇક્વિટી શેર હોલ્ડર આ વખતે હોલ્ડર શબ્દ યુઝ કરું છું 90. ચલો લખો સર પેમેન્ટ આપી ગયો. હવે શેર હોલ્ડર અકાઉન્ટ ડેબિટ 90 ટુ બેંક અકાઉન્ટ 90. જો આ બી પૂરું થઈ. હવે સેફ્ટી આપવાની છે. ચલો સેફ્ટી આપી દઈએ. ફ્રી રિઝર્વનું નામ કોનું છે? રેવન્યુ રિઝર્વ. ચલો રેવન્યુ રિઝર્વ અકાઉન્ટ ડેબિટ ટુ CRR અકાઉન્ટ. બોલો કેટલા? તો એક તો કેપિટલમાં 20 નામના છે 30 50 છે પેલા રેવન્યુ રિઝર્વમાં. હા તો યુઝ કરી દીધા. ચલો આ તો નોર્મલ થઈ ગયું. તો આ બી લખી શક્યા તમે, આ બી લખી શક્યા. આ થોડું શીખવાડ્યું તમને ઇન્વેસ્ટમેન્ટ વાળું. આટલું પહેલા ક્લિયર. ચલો હવે હું જર્નલ તમને આના ઉપર આવું અને ટેકનિકલ પોઈન્ટને સમજાવી આપણે. ચલો આ તમારો કેન્સલ થઈ ગયું. પ્રેફરન્સ શેર હોલ્ડર ને પેમેન્ટ આપી દીધું 2000 રૂપિયા. સમજાય છે ને આટલો પોઈન્ટ પહેલા? તો આ મેચ થઈ ગઈ. પહેલા શેર બાયબેક નું પેમેન્ટ આવ્યું 90. ઈ મેચ થઈ ગયું. કેપિટલ કેન્સલ કર્યું, પ્રીમિયમ કેન્સલ કર્યું, બાયબેક આયરન 90 રૂપિયા. ઈ બી જર્નલ છે. રેવન્યુ રિઝર્વ અકાઉન્ટ ડેબિટ ટુ કેપિટલ રિડક્શન. CRR નો ટોપિક આવી ગયો. ઓકે થઈ ગયો. ચલો ડિબેન્ચર વાળો ટોપિક આવી ગયો. ઈ કેન્સલ થઈ ગયો. હવે આને સોર્સ જે બાકી હતો ક્રિએટ ઈ કર્યો. સિક્યુરિટી પ્રીમિયમ અકાઉન્ટ ડેબિટ ટુ પ્રીમિયમ પેયેબલ ઓન પ્રેફરન્સ. આટલો ક્લિયર થઈ ગયો પોઈન્ટ. તો હતું એનું છે તમારે કઈ નવું હતું નહીં. નવું ક્યારે થાત આમાં ઈ પણ પહેલા બોલી દો. જો અહીંયા ડેટ લખી હોત ને સમજવા માટે, અહીંયા જો ડેટ લખી હોત કે આ 1 એપ્રિલ છે, આ 1 એપ્રિલ છે, આ 1 એપ્રિલ. માની લો અહીંયા હું લખત 10 એપ્રિલ અને અહીંયા લખ્યું 1 એપ્રિલ. અહીંયા લખું 10 એપ્રિલ, અહીંયા લખું 1 એપ્રિલ. તો શું અસર આવશે? તો પછી અહીંયા ટેકનિકલ પોઈન્ટ અહીંયા આવે તો 58 આવે. અહીંયા 60 કેમ આવ્યા ખબર પડી ને? મેં કીધું શેર 12 પાડ્યા આપણે આ એ પહેલી તારીખે જતા જો
આ બધું પહેલી તારીખ એક જ દિવસે બધું બન્યું છે, એટલામાં કોઈ ટેકનિકલ પોઈન્ટ આવ્યો નહીં, પણ એક્ઝામ આવી શકે. જો આ 10 તારીખ મેં અહીંયા કરી દીધી હોય તો એનો મતલબ જયારે બાય બેક કર્યા ત્યારે તો આ શેર 12 જ નહોતા પડ્યા, તો પ્રીમિયમ હશે જ નહીં આપણી પાસે. ક્લિયર? તો આવું કદાચ આવી શકે, તો નાના નાના પણ ધ્યાનમાં રાખવાનું. હવે આવું બાય બેક પૂરું થયું. હવે આ ટોપિક ઉપર આવો. કેટલા આઉટસ્ટેન્ડિંગ હતા? 20 રૂપિયાનો ભાવ હતો, પણ માર્કેટ પ્રાઇસ કેટલી હતી? 30. ફેસ વેલ્યુ કેટલી? 10. એમાંથી એક્સરસાઇઝ કેટલા થયા? 50. ચલો હવે ધ્યાનથી જો કમ્બાઈન લખી કે સિંગલ લખી પહેલા જોઈ લઈએ. લખી તો કમ્બાઈન જ છે. ચલો આના માટે સૌથી પહેલા આ ઈશોપ ક્યાં દેખાતા હોય બેલેન્સ શીટમાં? હવે મારે એને શેર આપવાના છે એટલે મારે લાયબિલિટી શું કરવી પડે? કેન્સલ. તો જો કેન્સલ કરી દે. એમ્પ્લોય સ્ટોક આઉટસ્ટેન્ડિંગ ખાતે ઉધાર એટલે ઈશોપ અકાઉન્ટ ડેબિટ. ચલો આ લોકોની જવાબદારી કઈ રીતે પૂરી થાય? હું એને શેર આપો તો શેર મેં આપ્યા. ઇક્વિટી શેર કેપિટલ જાય તો જમા. ચલો શેર કેટલા એક્સરસાઇઝ કર્યા લોકોએ? 50,000. એકની ફેસ વેલ્યુ હંમેશા ફેસ વેલ્યુ લખાય. 50,000 ગુણ્યા 10 5. તો 5 કઈ રીતે આવે ખબર પડી જાય? ચલો એક શેર હતો કેટલા રૂપિયાનો? 10. આપ્યો કેટલામાં? તો અહીંયા કયા નામે જાય? સિક્યુરિટી પ્રીમિયમ અકાઉન્ટ. 50,000 શેર પર શેર પ્રીમિયમ 10. ચલો 50,000 ગુણ્યા 10 5. તો અહીંયા 5 થવા પડ્યા, 10 થઈ ગયા. અહીંયા કેટલા થવા પડે? 5. અહીંયા કેટલા થઈ ગયા? 10. શું કામ? તે બધું જોયું. ચલો બેંક અકાઉન્ટ ડેબિટ. કેટલા શેર બારા પડ્યા આપણે? 50,000 ગુણ્યા એક શેરે કયા ભાવે બારા પડ્યા? 20. 50,000 ગુણ્યા 20 તો અહીંયા 10 જ છે પાછા. તો 10 ને 5 15. અહીંયા 5 ને 5 10. કેમ ફરક આવ્યો પહેલા? તો એ જોયું. ઈશોપ આઉટસ્ટેન્ડિંગ કેટલા હતા? 1 લાખ. ઈશોપ આઉટસ્ટેન્ડિંગ કેટલા હતા? 1 લાખ હતા. ડિવાઈડ કરો પહેલા 5 1 લાખ. હા એમ નહીં થાય, કમ્બાઈન કરી દીધું ને સ્ટુડન્ટ મિસ્ટેક થાય. પછી આખી પ્રોસેસ કરવી પડશે. 1 લાખ લખવી તો થાય. સિમ્પલ લેંગ્વેજમાં પહેલા સમજાવવાનો હોય. 50,000 ગુણ્યા 20 10 લાખ. ઓકે આમ ન હોય, કમ્બાઈન કર્યું છે ઇન્સ્ટિટ્યૂટ એટલે આખી પ્રોસેસ હમણાં તમને બતાડું પણ ખરા બેલેન્સ. હા જૂની પીડીએફ પ્રમાણે અહીંયા કંપનીએ શું કર્યું ધ્યાનથી સાંભળો. જેટલા લેપ્સ થઈ ગયા ને લેપ્સ થઈ ગયાનો મતલબ બેલેન્સ શીટમાં 50,000 થોડી હતા, બેલેન્સ શીટમાં તો લાખ હતા અને 20 રૂપિયાના ભાવે લાયબિલિટી હતી. લાખ ગુણ્યા 20 લાખ થવા જોઈએ. તો એને પછી આવું શીખવાના જેટલા એક્સરસાઇઝ ન થાય ને ફેરવવા પડે, જનરલ રિઝર્વમાં ફેરવવા પડે. એ પૈસા હવે આપણા થઈ ગયા, જવાબદારી કોઈ લઈ ન ગયું તો પણ ઇન્સ્ટિટ્યૂટ આખી જર્નલી નથી લખી, પાછી નથી પૂરી કરી દીધી બેલેન્સ. ચલો હવે હું 1 મિનિટ માટે તમને પ્રોસેસ આખી બતાવી દઉં. આખી જર્નલી નથી લખી તો મેચ જ નહીં થાય આન્સર. તો ને ઓલ્ટરનેટિવ આપણે લઈએ જૂના પ્રમાણે હતું એ. ચાલો તો આ બધા શબ્દ ગ્રાન્ટ ડેટ, વેસ્ટિંગ પીરિયડ, વેસ્ટિંગ ડેટ, એક્સરસાઇઝ પીરિયડ, લેપ્સ ડેટ, ઇન્ટ્રિન્સિક વેલ્યુ. ઇન્ટ્રિન્સિક વેલ્યુનો મતલબ થાય માર્કેટ પ્રાઇસ માઇનસ એક્સરસાઇઝ પ્રાઇસ. ઇન્ટ્રિન્સિક વેલ્યુનો મતલબ કેટલો લાભ મળશે, કોને લાભ મળશે? એમ્પ્લોય. માર્કેટમાં ભાવ કેટલો હાલે છે? આ દાખલા 30
આપે છે કેટલામાં? તો એક રીતે એમ્પ્લોયને ફાયદો થઈ ગયો. આ કંપનીએ શેર એમ્પ્લોયને ન આપ્યા, માર્કેટમાં પબ્લિકને વેચાત મળવા કેટલા જોઈતા હતા? 30, પણ મળ્યા કેટલા? કેટલા નુકસાન? તો કંપની માટે નુકસાન કહેવાય, એમ્પ્લોય માટે વેલ્યુ કહેવાય. તો બે વચ્ચેનો ગેપ એને ઇન્ટ્રિન્સિક વેલ્યુ કહેવાય. ગોતેશન ક્યાંથી સમજાવું છું પહેલા. માર્કેટ પ્રાઇસ અને એક્સરસાઇઝ પ્રાઇસ નો મતલબ જે ભાવે કંપનીએ એમ્પ્લોયને આપ્યા ઈ પ્રાઇસ. બે વચ્ચેનો ગેપ એટલે કેટલી વેલ્યુ છે. ચલો હવે આપણે સીધા મુદ્દા ઉપર આવી. તો એટલે બધી જર્નલ આવે. આપે ત્યારે જો જમા કરે હું એસો અને ખર્ચ ગણે એને. પછી આ નોમિનલ ખાતું બંધ કરે. પણ કેટલા? જે એમ્પ્લોય ટકે ને 9% એમાં આવું થાય. જે 9% ના ટ્રાન્સફર થઈ જાય. ક્યાં ટ્રાન્સફર થાય? જનરલ વિન્ડોમાં. ચલો હવે આ જર્નલ જોઈએ. રિયલમાં જર્નલ આ રીતે આવે, પણ ઇન્સ્ટોલર આખી નથી લખી, કમ્બાઈન કરી દીધી. જો હવે ધ્યાનથી દેખાય ક્યાં કઈ વેલ્યુ લખાય. આમાં તો જે હતું એનું જ રહે. ધ્યાનથી જો હું કીધું, ઇક્વિટી શેર કેપિટલ કયા વેલ્યુ લખજો? ફેસ વેલ્યુ. તો આપણે એ લખજો 50,000 ગુણ્યા 10, 5 લાખ. આમાં કઈ ડાઉટ? ચલો સિક્યુરિટી પ્રીમિયમ લખજો કઈ પ્રાઇસ? માર્કેટ પ્રાઇસ ને ફેસ વેલ્યુ. આપણે અહીંયા કેટલા લખ્યા છો પેલા? 10. એ 10 એટલે લખ્યા હતા આપણે જે હજી આપણે માર્કેટમાં ઇન્ટ્રિન્સિક વેલ્યુ નહોતી, એક બાજુ નુકસાન આવી ગયું હતું ને આપણને, પણ આજ આપણે પબ્લિકને તો મેં કેટલા આપ્યા હોત? 30 રૂપિયા. તો કંપનીએ જો 20 રૂપિયા ભવિષ્યમાં પેલા માંડી વેડે હતા ને એ પાછા બેક કરે છે. એક્સપેન્સ લખ્યો હતો ને એ પાછા બેક કરે છે. એટલે અહીંયા જે પ્રીમિયમ લઈને અહીંયા પ્રીમિયમ એ 10 ના ભાવ કમ્બાઈન કરવો હોય ત્યારે 10 ના ભાવે નહીં લેવાય. માર્કેટમાં જે ભાવ આવતો હોય ફેસ વેલ્યુ કેટલી? 10. માર્કેટ પ્રાઇસ કેટલી? બે વચ્ચેનો ગેપ 20 લેવાના. કે એક બાજુ ઉપરની જર્નલ નથી એટલે મેં કીધું ને, અગર આ તમને મારે સમજાઈ શકે કે એક બાજુ ખર્ચો ગણતો હતો એ ખર્ચો ન થયો હવે કેમ? એટલે એમ્પ્લોય નો લીધા એક્સરસાઇઝ. 50,000 ગુણ્યા 20 10. આમાં તો હતું એનું કેટલા એક્સરસાઇઝ થયા? 50,000. કયા વાળી એક્સરસાઇઝ થયા? 20. તો જો એ લખ્યું છે. બેંક ખાતે કઈ પ્રાઇસ લખજો? એક્સરસાઇઝ. ચલો ઈશોપ ખાતે 50,000 ગુણ્યા 20 પહેલા 10. હવે ધ્યાનથી જોજો. ઈશોપ પ્રાઇસ ઓપ્શન વેલ્યુ લખજો. શું લખજો? ઓપ્શન વેલ્યુ. આવો હવે અહીંયા ઇન્ટ્રિન્સિક વેલ્યુ ઓપ્શન ની વેલ્યુ. માર્કેટ પ્રાઇસ માઇનસ એક્સરસાઇઝ પ્રાઇસ. બોલો માર્કેટ પ્રાઇસ કેટલી હતી? એક્સરસાઇઝ પ્રાઇસ બે વચ્ચેનો ગેપ બોલો કયો સરવાળો? તો આને એક લાઈનમાં લખો ને એક લાઈન તો હું એટલું જ ખાલી કહેતો કે જે ભાવે તમે માર્કેટમાં ભાવ આવતો એ ભાવ પહેલા જોઈ લો. માર્કેટમાં કેટલો ભાવ આલે? 30 ના ભાવે 12 પાડે એવું વિચારો. 30 ના ભાવે 12 પાડે એવું વિચારો તો હું જર્નલ લખે. શેર જાય તો જમા તો ફેસ વેલ્યુ લખાય. ઉપરના રૂપિયા આવે કયા નામે જાય? સિક્યુરિટી પ્રીમિયમ. પણ પૈસા મળ્યા કેટલા? એમ્પ્લોય કેટલા આવ્યા? 20. તો 20 ખાતે 10 જે ઓછા આપ્યા હતા ને એ જો આપણે અહીંયા આપણે ખર્ચો ખુદ ગણ્યો. જો કમ્બાઈન કરો તો દેખાય. હું લખ્યું હતું જમા હું કરતા હતા અહીંયા મેં શું કર્યું? આ જો તો ઈશો ડેબિટમાં ક્રેડિટ શું થાય? તો નુકસાન ઓટોમેટિક લખાઈ ગયું. નુકસાન ખાતે ઉધાર 30 નો શેર આપ્યો કેટલામાં? કેટલા ઓછા મળ્યા? 10. તો કમ્બાઈન જર્નલ કરો ને તો દેખાય જો આપણે ખર્ચ ખાતે ઉધાર દેખાઈ જો કોઈ. તો આ તમે અહીંયા એડ કરજો. આ શબ્દ બધા તમે લખો ત્યારે એડ કરજો અહીંયા શબ્દ કે આ શું હતું. નકર આ ખબર નહીં પડે ઇન્સ્ટિટ્યુટ ક્યાંથી લખાય. આ શબ્દ ઉમેરો અહીંયા ક્યાંથી કઈ વેલ્યુ લખાય. બેંકમાં કયા લખવાના?
બેંકમાં કયા લખવાના? એક્સરસાઇઝ પ્રાઇસ, એટલે જે ભાવે આપ્યા છે પ્રાઇસ, એક્સરસાઇઝ પ્રાઇસ. ચલો, ઈશોપમાં કેટલા લખવાના? ઈશોપ ખાતે ઇન્ટ્રિન્સિક વેલ્યુ, ઓપ્શન વેલ્યુ, ઇન્ટ્રિન્સિક વેલ્યુ. આ કેમ મળે ઇન્ટ્રિન્સિક વેલ્યુ? ઇન્ટ્રિન્સિક વેલ્યુ કેમ મળે? તો માર્કેટ પ્રાઇસ માઇનસ આ કેમ મળે એ સમજાવું છું, માઇનસ એક્સરસાઇઝ પ્રાઇસ. આ બે વચ્ચેનો ગેપ. ચલો, આમાં તો હંમેશા ખબર છે કયા ભાગ હોય? ફેસ વેલ્યુ. સિક્યુરિટી પ્રીમિયમ કેમ મળે? માર્કેટ પ્રાઇસ. અને આપણે જે ભાવે ઇશ્યુ કરાય, ઇશ્યુ પ્રાઇસ બોલો અથવા એક્સરસાઇઝ પ્રાઇસ બોલો, બે વચ્ચેનો ગેપ. આ માહિતી ઇન્સ્ટિટ્યૂટે કેમ ગોતી અહીંયા લખી એ મેં સમજાવ્યું. ક્લિયર મુદ્દો? હવે આ ચેપ્ટર મારે શીખવાડવું માટે પહેલા કેમ લેપ્સ થાય, કેટલા વર્ષ વચ્ચે નીકળી જાય તો શું થાય, આખો ચેપ્ટર આવતું. એ બધું નથી, ખાલી આટલું છે મારે આટલું શીખવાડવું પડે. અને જે બાકીના 50 લેપ થઈ ગયા એનું તો લખ્યું નથી, એ જનરલિઝમમાં જાય. બાકીના 50,000 જે લેપ્સ છે ને એ. ચલો, એટલે અહીંયા લખી નાખો કાઉન્સમાં, તોય ભલે અલગથી લખતા હોય તોય ભલે જેમ મજા આવે. એ જગ્યા છે તમારામાં, લખી શકો ક્યાંથી ગયો થાય. લગોરો થઈ ગયો, બાકી કઈ હતું નહીં, ખાલી આ પોઈન્ટ એક બાકી હતો. અને આ થોડું કેવા હતું, ઓન ડિબેન્ચરમાં ઇન્વેસ્ટમેન્ટ. અહીંયા માર્કેટ પ્રાઇસ લખી ને એક મિનિટ પણ હું ફેરવું છું ને, માર્કેટ પ્રાઇસ માઇનસ ફેસ વેલ્યુ. ચલો, એક્સરસાઇઝ પ્રાઇસ અહીંયા આવશે. આ શબ્દ ઉમેરજો, એટલે નેક્સ્ટ ટાઈમ કદાચ આવો એક્ઝામમાં ટોપિક આવે તો આ હેલ્પ કરે તમને ફાઇન્ડ આઉટ કરવા. શું ટાઈમ થયો? સરસ. ચલો, તો એમ નહીં જવા દો ને. બાકીના ક્વેશ્ચન હું સોલ્વ કરાવીશ, પણ તમે પાછળ આવી જાઓ. એક્સરસાઇઝ નંબર પ્રેક્ટિકલ ક્વેશ્ચનમાં જો આ કામના પોઈન્ટ હું આપું છું હોમવર્કમાં, જનરલી હોમવર્ક નથી આપતો. 9મો ક્વેશ્ચન ને 10મો ક્વેશ્ચન, આમાં ટેકનિકલ પોઈન્ટ થોડાક જોવા પડશે. બસ એ જ ક્વેશ્ચન આપણે ક્રિએટ કરવાના છે. તો 9મો ક્વેશ્ચન ને 10મો ક્વેશ્ચન આ હોમવર્કમાં રહેશે તમારે. બાકીના બધા ક્વેશ્ચન અહીંયા આપણે સોલ્વ કરીશું.